સંબંધ 7 દિવસનો હોય કે 7 મહિનાનો હોય કે પછી 7 વર્ષનો હોય, પણ જો લાગણીથી બંધાઈ જવાય તો 7 ભવમાં પણ ભૂલી નથી શકાતો. ખબર નહીં આટલી ચાલાકી માણસ શું કામ કરે છે. સાથે પણ રહે છે, હિસાબ પણ કરે છે, સંબંધ પણ રાખે છે, દુશ્મની પણ નિભાવે છે, સામે વખાણ કરે છે અને પીઠ પાછળ બદનામ કરે છે. મિત્રો, અમારી YouTube ચેનલ આરજી હબમાં આપનું દિલથી સ્વાગત છે. આજના આ વિડીયોમાં ચાલો આપણે જોઈએ આવા જ બીજા સોનેરી સુવિચારો. સમય નથી માણસને ઘરેથી મંદિર જવા માટે, અને આશા રાખે છે રાત પરથી સીધા સ્વર્ગમાં જવાની. લોકો ઘરના મંદિરમાં પૂજા નથી કરતા અને સપના જોવે છે કેદારનાથ જવાના. વાહન ચલાવવામાં ઉતાવળ ના કરતા, કેમ કે શરીરના ઓરિજિનલ પાર્ટ્સ બજારમાં નથી મળતા. બધું છીનવાઈ જાય તો ચિંતા નહીં કરવાની. બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી છીનવી શકે. કુદરતે બધાને કાચા હીરા જ બનાવ્યા છે. બસ જે ઘસાય છે તે જ ચમકે છે. તમારી મુસાફરી તમે કેટલું ચાલ્યા તે પરથી માપવામાં નથી આવતી, પરંતુ તમને રસ્તામાં મળેલા આનંદથી માપવામાં આવે છે. લોકો પાસે શું વિકલ્પો હતા તે જાણ્યા વગર તેમણે પસંદ કરેલા વિકલ્પો માટે તેમના વિશે મત ના બાંધશો. અન્ય લોકો સાથેના તમારા સંબંધમાં મૂળભૂત અને મહત્વપૂર્ણ નિયમ યાદ રાખો. જો તમારે પ્રેમ મેળવવો હોય તો પહેલા પ્રેમ આપો. સુખને વહેંચતા શીખો, દુઃખને સહેતા શીખો, આંસુને લૂછતા શીખો, કોઈને હસાવતા શીખો. જિંદગી 2 પળની છે, પણ 2 પળમાં આખી જિંદગી જીવતા શીખો. સાચવીને રહેજો આ દુનિયામાં, કારણ કે અહીંયા ઈચ્છા પૂરી ના થાય તો ભગવાન પણ બદલાય છે. લોકો બ્લડ પ્રેશરના ડરથી ખારું અને ડાયાબિટીસના ડરથી મીઠું ખાવાનું છોડી દે છે, પણ ભગવાનના ડરથી હરામનું ખાવાનું કેમ નથી છોડતા? જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલ હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરશો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો. વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરશો. થેન્ક્સ ફોર વોચિંગ. Thanks for watching. Please like, comment and share the video, and don't forget to subscribe the channel.